मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ગુલ્લીબાજ શિક્ષકોના કિસ્સાઓ ભારે ઓહાપોહ મચાવ્યા હતા। શિક્ષકો લાંબા સમયથી ફરજ પર હાજર ન થતા હોય એવા કાર્યવાહીને આધારે તગેડી મૂક્યા છે। સ્કૂલની બહાર દુબઈ બિઝનેસ કરતા હોય અને 33 વાર ફરવા જતા હોવાથી વિવાદનું વંટોળ સર્જાયું। સમગ્ર પ્રકરણમાં આચાર્ય ખુદ અપહરણની ફરિયાદ કરવા જતા ભેરવાયા હોવાનો ઘટસ્ફોટ થયો। સમિતિએ સમગ્ર પ્રકરણમાં શો કોઝ નોટિસ ફટકારી હતી, તેમ છતાં આચાર્ય ખુલાસો કરવા હાજર ન હતા। હાલ તપાસ ચાલી રહી છે, ત્યારે આ મામલે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ આચાર્યને તાત્કાલિક આદેશ આપવામાં આવ્યા છે। આ સાથે જ એસીબીમાં પણ કેસ કરવામાં આવશે। ઓકે રોલ સર, નમસ્તે। આજે સુરતમાં અને અન્ય વિસ્તારની અંદર જે શિક્ષકો વધુમાં વધુ રજા પાડી 3 મહિનાના 6 મહિનાની રજાઓ પાડીને વિદેશ જઈ ત્યાં જોબ કરે, ત્યાં બિઝનેસ કરે, આવા જૂજ ઉદાહરણો છે। લાખો શિક્ષકો ગુજરાતમાં છે। બધા જ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્યને નિભાવી રહ્યા, પણ આખા સુરતની અંદર 2 જ શિક્ષકો આવા મળ્યા છે। એનો મિનિંગ એવો નથી કે દરેક શિક્ષકો આવા છે। આ શિક્ષકને મેં અત્યારે જ સુરતના સંજય જે શિક્ષક છે, દુબઈ બિઝનેસ કરતો હતો અને અહીંયા શાળા રેડી રહેતી હતી, એ કાયદાનો દુરુપયોગ કરી, પોતાને મળેલા હકને દુરુપયોગ કરી, છટકબારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે। કારણ કે બાળકના વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી, તો એને સસ્પેન્ડ કરી દઈએ છીએ। આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ 60 આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા। એ તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે। લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી। ત્યારે જ્યારે ઘણીવાર એક શિક્ષક ભૂલ કરે તો હજારો શિક્ષકો પર એની અસર નહીં થવી જોઈએ, કારણ કે નાના ગામોમાં આ ગુરુજનો ખૂબ સારી મહેનત કરી રહ્યા છે। એમને પણ હું અભિનંદન આપું છું। અને આવો એકાલ દોકલ જે પોતાના સ્વાર્થ માટે તમામ વસ્તુ નેવે મૂકે છે, ગરીબ બાળકોના શિક્ષણ અને સારામાં સારા પગાર લઈને જો આવું કરતા હોય તો એને માફ કરી ન શકાય। અને જો એને રજાના પગાર લીધા હશે તો અમે એના પાસેથી વસૂલીશું। અમે એસીબીમાં પણ કેસ કરવા માટે થતો હોય તો શાસનાધિકારીને સૂચના આપી છે અને તત્કાલ આજે એને સસ્પેન્ડ કરવાના મેં આદેશ કર્યા છે। અસ્તુ સાહેબ, કયા પ્રકારની આખી ઘટના સામે આવી છે ને હવે તમે તપાસ કેવી રીતે કરી રહ્યા છો? જે ફરિયાદ પ્રાપ્ત થઈ છે કે શિક્ષક એટલે પ્રિન્સિપાલ છે જે શાળાના, એ પરમિશન વગર વિદેશ પ્રવાસ કરી રહ્યા છે, તો એ બાબતે અમે પ્રાથમિક રિપોર્ટ મેળવ્યો છે અને હવે એની ઉપર અમને કારણદર્શક નોટિસ આપી છે અને એમને જવાબ રજૂ કરવા માટે એમને તક આપી હતી। ત્યારબાદ એમને રૂબરૂ સુનાવણી માટે પણ બોલાવ્યા હતા અને હાલમાં તેઓ મેડિકલ લીવ ઉપર છે। એમનું કંઈ અકસ્માત થયું કંઈ જાણવા મળ્યું છે। અચ્છા સાહેબ, વારંવાર દુબઈ જતા હતા કે વિદેશ પ્રવાસ જતા હતા ત્યારે એનઓસી લઈને જતા હતા ને એ બાબતે તમને કોઈ માહિતી હતી ખરી? કોઈ પણ સરકારી કર્મચારી હોય વિદેશ પ્રવાસ જવા માટે એમણે ફરજિયાતપણે એનઓસી લેવાની હોય છે। આ કિસ્સામાં એમણે એનઓસી મેળવેલ છે કે નથી મેળવેલ એની તપાસ ચાલી રહી છે। પુરાવો એકત્રિત કરવામાં આવેલ છે અને તપાસની બાબત હોય એટલે હાલમાં વધુ તમને જણાવી નહીં શકું, પણ ટૂંક સમયમાં આ તપાસ પૂર્ણ થશે અને નિયમ અનુસાર જે કંઈ પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે એ અમે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।